દાદાએ કોઈ દિવસ તમારા હાથ કે જોયેલા. એ શું થાય, એ પ્રસંગ શું હતો? હાથ 68 જોયેલું અને કહેલું વ્યવસ્થિત કે આનું વ્યવસ્થિત જુદું છે, આ સંસારી જીવ નથી કે છે, આમાં આગળ ખૂબ આગળ જશે કે છે, ખૂબ જ્ઞાનમાં આગળ જશે ને જ્ઞાનને પહોંચાડશે. એને વ્યવસ્થિત જોઈને કહ્યું હતું કે આનો રસ્તો આ છે કરીને. એટલે એમને એમ દાદા સહજ કે પછી કઈ ના, એમને પોતે જ લાય નીરું તારો હાથ જો લાય, બેઠા હતા ને એમને બધું આવડતું હતું, બધું જ. નીચ ગુણોની સમ્યક આરાધનાએ અવ્યક્ત આત્મા વ્યક્ત થાય, અંશ અંશ કેવળ જ્ઞાન પ્રકાશે, બોધ બીજ માંથી પૂનમ થાય. દાદા કહે છે અમારા પગને અંગૂઠે માથું ઓડાડીએ અને વિધિ કરીને 5 વખત શક્તિ માગે તો એને એ શક્તિઓ પ્રગટ થઈ જાય 5 વર્ષમાં. તો નિરૂમાનું એક વાર્તા એમાં છે, બોધિ કરીને એમાં લેખ એમણે મૂકેલો કે મારે જગત કલ્યાણ કરવાનું નિમિત્ત તીર્થંકર બનીને અમે જગત કલ્યાણનું નિમિત્ત બનીએ, એવી પરમ શક્તિ આપણ. દાડામાં 500 વખત ને 1000 વખત એ શક્તિ એમને મગાતી હતી. એમનું વર્ણન સાંભળીએ બધું જ્ઞાનની બધું જ આની પરથી મને જાગૃતિ શરૂ થઈ કે ક્યાં એમનું આ જુદાપણું રાખતા હતા, એની પરથી જડ્યું કહો આવું હોય અંદર. એટલું બધું સરસ આમાં વાતો છે. મને મારું જ્ઞાન તો દાદાએ 8/7/68 અપૂર્વ દિને કરાવ્યું. મને મારું જ્ઞાન કે હું કોણ છું એનું મને જ્ઞાન કરાવ્યું દાદાએ. પછી એથી વિશેષ બીજું પ્રાપ્ત કરવાનું આ જગતમાં શું રહ્યું? આથી વિશેષ બીજું શું બાકી રહ્યું? કશું જ નહીં કે છે. પણ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિના ચોથા દિવસે દાદાના એક વાક્ય મય રાત દિવસ ખળભળાટ રહે તેવું કરી આપ્યું. દાદા દરબારે બોલ્યા, અમારામાં એવી ગજબની શક્તિ છે કે આ ચરણોને અડીને જો કોઈ રોજ 5 વખત બોલે કે આખું બ્રહ્માંડ ધ્રુજાવાની મારે શક્તિ જોઈએ છે તો તેને તે 5 જ વર્ષમાં પ્રાપ્ત થાય તેમ છે. દાદા કેવા ગજબના, અને એમની આ શોધી કાઢ્યું એમણે એ ગજબના જ ને. તે જ ક્ષણે મેં 5 વખત તો નહીં પણ 500 વખત માગી લીધું કે હે દાદા મને તો સર્વ કાંઈ મળી ગયું છે, પણ આ નીરુને આજે આ ક્ષણે કંઈક જોઈએ છે અને તે તમારે આપીએ જ છૂટકો છે, કારણ કે શરત મૂકી તમે જાતે જ બંધાઈ ગયા છો. અને નીરુએ શું માગ્યું ખબર છે? તીર્થંકર બની આખા જગતનું કલ્યાણ કરવાને સમર્થ થાઓ એ પદ માગ્યું. નિંદરું હરામ થઈ કેમ સમર્થ થાવું હું, 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 શમણ મલ્લીનાથના રાત દિન હર ખાવું હું, શમણ મલ્લીનાથના રાત દિન હર ખાવું હું. દાદા જયારે તમને કે ઓ જુઓ આ અમારા મલ્લીનાથ હતા કેવું તે મલ્લીનાથ જ થઈ ગયા હવે, બાકી ના રહ્યું કે પૂરું 360 ડિગ્રી કેવળ જ્ઞાન કેવળ તીર્થંકર.
કાલ આ મલ્લીનાથ ભગવાનની વાત થઈ ને એટલે કાલ અમે ભોયણી ગયા હતા મલ્લીનાથ ભગવાનના દેરાસરમાં. ત્યાં દર્શન કર્યા તે મને આખા તમે જ દેખાવ. મલ્લીનાથ ભગવાન જોયે ને તો મને એમ થાય કે આ મલ્લીનાથ તો આપણા રૂબરૂ હાજર તો ત્યાં છે જ ન કહું. એટલે મને એટલો બધો અંતરથી ભાવ થયો. કાલ નીરુમાં જાઉં ને પર્સનલ કહું કે નીરુમાં આપણે એક જાત્રા રાખવા મલ્લીનાથ ભગવાનની શું આ પ્રત્યક્ષ મલ્લીનાથ ભગવાનના દેરાસરમાં લાવવાના અને ત્યાં દર્શન કરવાના. એ ભાવ કરીને આવી હતી ને સચ્ચું તમારા મોઢે જ મને મલ્લીનાથ ભગવાનનું સાંભળવા મળ્યું. स्पंदन एक कल्याण ना छोड़ो प्रसरे विश्वમાં. 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 अहो 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 ए दादा नामे कर ज्ञानी तणा. अहो 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 ए दादा नामे कर ज्ञानी तणा. બધાને કેટલો પ્રેમ, બધાનો પ્રેમ મળે છે. લોકો દાદા કરતા થઈ જાય દાદા દાદા કરતા થઈ જાય છે, મોક્ષ તરફ વળે છે. સંસારમાંથી ઉપરથી શાસ્ત્રકારે કહ્યું છે ને દાદાએ કહ્યું છે કે વાણી દ્વારા એક પણ વ્યક્તિને તમે સંસાર તરફ ભટકતાને મોક્ષ તરફ વાળો તો તીર્થંકર ગોત્ર બાંધો છો. કે અમે જ્ઞાન આપતા જ નથી, આપનારા છીએ ને. જ્ઞાન મારું નથી, જ્ઞાન દાદાનું છે ને. જ્ઞાન દાદા જ પોતે જે સૂક્ષ્મ રીતે આપે છે. જ્યારે સત્સંગમાં તમે બોલો, આ વાણી જયારે તમે બોલો, તમને યાદ કરીને બોલો, ત્યારે તમારે મીથી દાદા જ બોલશે. તમારે તો ખાલી સાંભળવાનું છે. દાદા ભગવાન જ બોલશે. એવી અમને સિદ્ધિની વિધિ કરી આપેલી છે. પછી મારે ક્યાં માથાકૂટ કરવાની રહી? પણ મને દાદાએ બહુ મોટું આપી દીધું.